જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જાણીએ છીએ કે રાજા ભરથરીની કથા પ્રાચીન ભારતીય પૌરાણિક અને દંતકથાઓમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતી કથા છે, જે વૈરાગ્ય, મોહમાયાથી મુક્તિ અને સંસારના મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજા ભરથરીની કથા તેમના જીવનમાં બનતી અસાધારણ ઘટનાઓથી સંસ્કાર અને આધ્યાત્મિકતા તરફ આગળ વધી છે. રાજા ભરથરી ઉજ્જૈનીના વિખ્યાત રાજા હતા અને તેમના પિતાનું નામ ચંદ્રસેન હતું. તેઓ વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા, જેમણે ભગીની શાસનમાં ખૂબ નામના મેળવી હતી. તે ખૂબ જ વિદ્વાન, ન્યાયી, દયાળુ અને પરાક્રમી રાજા હતા. તેઓને તેમના રાજ્યમાં ખૂબ માન મળતું હતું અને પ્રજા તેમને પોતાના પિતા સમાન માનતી હતી. રાજા તરીકે તેમનું શાસન ગૌરવપૂર્ણ હતું અને તેમના માર્ગદર્શન હેઠળ રાજ્ય વૈભવ અને સુખ શાંતિથી વિકસતું હતું. તેઓ કાવ્ય અને વાણીના પણ મહાન જાણકાર હતા અને તેમને તેમના નૈતિક ઉદ્દેશ્યો માટે ઓળખવામાં આવતા હતા. રાજ્યમાં સમૃદ્ધિ હતી, પરંતુ રાજા ભરથરીના જીવનમાં એક ગાઢ પ્રેમ અને આકર્ષણ પણ હતું, જે તેમની પાછળની કથાઓ માટે એક મુખ્ય તત્વ તરીકે ઉભરાયું. રાજા ભરથરીની અનેક રાણીઓમાંથી પિંગળા રાણી સૌથી સુંદર અને પ્રિય હતી. પિંગળા સાથે રાજા ભરથરીનો સંબંધ ખૂબ જ નજીકનો અને પ્રેમાળ હતો. આ પ્રેમ તેમના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. રાજા ભરથરી તેની દરેક ઈચ્છા પૂરી કરવા માટે હંમેશા તૈયાર રહેતા. એક દિવસ રાજ્યમાં એક તપસ્વી સાધુ આવ્યા. આ સાધુ ખૂબ જ દિવ્ય શક્તિઓ ધરાવતા હતા અને તેમના દ્વારા કરવામાં આવેલા તપની કથા સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ હતી. રાજા ભરથરી તેમનો આદર સાથે આવકાર માટે સન્માન આપે છે અને સાધુને તેમના દરબારમાં આમંત્રિત કરે છે. તપસ્વીએ રાજા ભરથરીને એક દૈવીય ભેટ તરીકે અમૃત અર્પણ કર્યું. આ અમૃત એ હતું કે જેને પીવાથી મનુષ્ય અમર થઈ શકે. આ અમૃત કોઈ સામાન્ય વસ્તુ નહોતી, તે દેવતાઓનો પ્રિય પદાર્થ હતો. સાધુએ આ અમૃત રાજાને આપતા કહ્યું કે આ અમૃતને જે કોઈ પણ પીશે તે ક્યારેય પણ મરશે નહીં. તેમનું જીવન આકાશમાં ચંદ્ર સૂર્યની જેમ અવિનાશી બની જશે. પ્રેમાળ રાજા ભરથરીએ આ અમૃત પોતાના માટે નહીં, પરંતુ પોતાની પ્રિય રાણી પિંગળાને આપવાનું નક્કી કર્યું. તે જાણતા હતા કે પિંગળા વિના તેઓ પોતાનું જીવન જીવી શકશે નહીં. રાજા ભરથરીનો પ્રેમ પિંગળા માટે એટલો ઊંડો હતો કે તેઓએ પોતાના હાથમાં મળેલો અમૃત પણ તેને આપવાનો વિચાર કર્યો. કથાનો સૌથી મહત્વનો અને રૂંવાડા ઊભા કરનારો પાસો તે હતો કે રાણી પિંગળાનો પ્રેમ રાજા ભરથરી માટે સાચો ન હતો. રાણી પિંગળા પોતાના પતિ રાજા ભરથરી કરતાં વધુ પ્રેમ તેના એક ગુપ્ત પ્રેમી સાથે કરતી હતી અને તે પ્રેમી રાજાનો એક નજીકનો સેનાપતિ હતો, જે ઘોડેસવાર તરીકે જાણીતો હતો. જ્યારે પિંગળાને રાજા ભરથરી દ્વારા અમૃત મળ્યું, તે પોતાની હંમેશા પ્રત્યેની ભાવના અને સત્ય પ્રગટ કરવા તૈયાર થઈ ગઈ. પિંગળાએ તે અમૃત રાજા ભરથરીને આપવાના બદલે પોતાના ઘોડેસવાર પ્રેમીને આપી દીધું. આ અમૃત પીને ઘોડેસવાર અમર બની ગયો. જ્યારે રાજા ભરથરીને ખબર પડી કે રાણી પિંગળાએ તેને દગો આપ્યો છે અને અમૃત અન્ય પ્રેમીને આપ્યો છે, ત્યારે તેઓને ગાઢ આઘાત લાગ્યો. આ ઘટનાએ તેમના હૃદયને તોડી નાખ્યું. તેમણે જે વ્યક્તિને પોતાના જીવથી પણ વધુ પ્રેમ કર્યો હતો, તે પિંગળાએ તેમનો દ્રોહ કર્યો હતો. તે પિંગળાએ પોતાના ઘોડેસવાર પ્રેમીને પ્રોત્સાહન આપ્યું હતું અને તે જ ઘોડેસવાર
હવે અમર બની ગયો હતો. આ પ્રકારના પ્રેમમાં થયેલા દ્રોહથી રાજા ભરથરી ખૂબ દુઃખી અને નિરાશ થઈ ગયા. તેમના મનમાં સંસારના દરેક સંબંધો અને મોહમાયાથી મુક્ત થવાની તીવ્ર ભાવના જાગી. તેમને લાગ્યું કે આ દુનિયામાં કંઈ પણ સત્ય નથી. બધા જ સંબંધો ક્ષણભરના જ છે અને બધું જ મિથ્યા છે. આ ઘટના પછી રાજા ભરથરીએ તેમનું રાજપાટ અને વૈભવ છોડી દેવાનો નિર્ણય કર્યો. તેઓએ પોતાના ભાઈ વિક્રમાદિત્યને રાજ્યની જવાબદારી સોંપી. વિક્રમાદિત્યને રાજા બનાવી રાજા ભરથરીએ સંસાર ત્યાગીને વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો. તેઓ યોગી બનીને જંગલોમાં તપ અને સાધના માટે નીકળી ગયા. તેમનું આ જીવન સંસારથી વિમુખ થવા અને આધ્યાત્મિક સિદ્ધિ મેળવવાનું હતું. તેમણે દરેક બંધનોથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી અને આધ્યાત્મિક આરાધનામાં પોતાનું જીવન નિરંતર લગાવી દીધું. તેમણે ગુરુ ગોરખનાથની શરણાગતિ ધારણ કરી. તે સંસાર છોડીને સાધુ બન્યા અને ગોરખનાથના શિષ્ય બની નાથ પંથમાં પ્રવેશ કર્યો. ગોરખનાથ દ્વારા રાજા ભરથરીને વિદ્યા અને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે તે એકનાથ પંથના યોગી બન્યા ત્યારે તેઓને વિવિધ આધ્યાત્મિક શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. એવું માનવામાં આવે છે કે રાજા ભરથરી પોતાના સમર્થ ગુરુની કૃપાથી નાથ બન્યા અને વિશ્વના વિવિધ સ્થળોએ યોગીઓ સાથે ચમત્કારો કર્યા. રાજા ભરથરીને વૈરાગ્ય લીધા પછી ઘણી આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત થઈ. એકવાર તેમણે ધર્મના પથ પર ચાલી રહેલા સાધુઓને મદદ કરી અને તેમને જીવનના ઊંચા સિદ્ધાંતો શીખવાડ્યા. ભરથરીના ચમત્કારો અને તેમની કથાઓનો લોકો પર ખૂબ પ્રભાવ પડ્યો અને આજે પણ તેમને સમર્પિત લોકો તેમને શ્રદ્ધા સાથે યાદ કરે છે. રાજા ભરથરીની કથા મનુષ્યના જીવનમાં મોહમાયાથી મુક્તિનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે. આ કથા એ સંકેત આપે છે કે સંસારના બંધન અને મોહમાયા કાલ્પનિક છે અને સાચું સુખ તથા શાંતિ તો વૈરાગ્યમાં છે. કથામાં દર્શાવાયું છે કે મનુષ્યને તમામ સંબંધો અને વસ્તુઓથી મોહ છોડીને જીવનના અંતિમ સત્યની શોધમાં લાગવું જોઈએ. રાજા ભરથરીના આ સર્વત્યાગી જીવનનો અર્થ એ છે કે સંસારના તમામ સંબંધો તૂટી જાય છે અને કાળના પ્રવાહમાં બધું જ નિષ્ફળ છે. ધન, સંપત્તિ, રાજ્ય અને પ્રેમ જેવી તમામ વસ્તુઓ ક્ષણિક છે અને તેમાંથી ક્યારેક વ્યક્તિને દુઃખ અને તણાવ જ મળે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.